દોસ્તો, નમસ્તે. સ્વાગત છે તમારું ગુડ લકી ચેનલમાં. આજે દુઃખદ વાત લઈને તમારી જોડે આવી છું. આજે છેલ્લો બ્લોગ છે લકીનો. મારો જીવનો ટુકડો સામાજિક કારણોસર લકીને બીજા ઘરે આપવાનું નક્કી કર્યું છે. આજની રાત છેલ્લી છે લકી. છેલ્લી રાતે લકી મારા ઘેર છે. કાલે કોકના ઘેરથી કરીશ. જો આ લકી રહ્યો તમારો બધાનો સૌનો ફેવરેટ લકી. સામાજિક કારણોસર લકીને આપવાનું નક્કી કર્યું છે મેં. મારા હસબન્ડની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, જેથી મારે આને આપવું પડે એવું છે. નકર મારા ટુકડાને હું આપોય ના કરું જીવના. મારા લકીને ખબર નથી કે આજ મારી છેલ્લી રાત કરે છે. એટલે હું કોકના ઘરે જવાનું છું. મારો જીવ એ બળી જાય સાપતા ના છૂટકે મારે આપવો પડે એવી સિચ્યુએશન થઈ છે. દવાખાને જવા માટે હું લકીને ઘરે એકલો મૂકીને દવાખાને જઈ શકતી નથી મારા હસબન્ડ જોડે. એમને એડમિટ કરેલા છે અમદાવાદમાં. રિપોર્ટોમાં હેમરેજનું કીધું છે કે હેમરેજ આવ્યું છે મારા હસબન્ડને. દુઆ કરો તમે બધા કે જલ્દી સાજા થઈ જાય અને જલ્દી મારો લકી મારા ઘેર પાછો આવી જાય. આજ હું બ્લોગ બહુ મુશ્કેલથી બનાવી રહી છું તમારા બધા માટે. મારા લકીની ખૂબ યાદો જોડી છે. નાનીથી મોટો કર્યો છે મેં. સમાજમાં લોકોને બધાને એવું સાંભળવું પડે છે કે ડોગ માટે થઈ એના હસબન્ડ જોડે નથી જતી. પણ મારી મજબૂરી છે. હું શું કરું? કેવી રીતે આને મૂકીને જઈ શકું? મારી લાગણી, મારો પ્રેમ કોઈ સમજે નહીં. જે ડોગ લવર હોય, જેને રાખ્યો હોય, એને જ ખબર પડે કે સિચ્યુએશન શું થાય જ્યારે એને અહીંથી વિદાય આપવાનો ટાઈમ આવે. મેં મારી લાઈફમાં આવું નહોતું વિચાર્યું કે મારે મારો લકી એક દિવસ આવી રીતે આપવું પડશે. મારા કરતાં વધારે તો મારા દીકરા ઓમનો વાલો છે. એનો તો જીવ છે, ટુકડો છે. એ કેવી રીતે રહેશે વિચારી લો તમે. હા, ને મેં આપવાનું નક્કી કર્યું હતું પણ એને દેખતા નહીં. એ એના પપ્પા જોડે અત્યારે હોસ્પિટલમાં છે. હું કાલે એને આપી દેવાની છું. લકી ના મારા હસબન્ડ જોડે જઈ શકું એટલે એ આવશે પછી એને મળવા લઈ જઈશ. કારણ કે એ કોઈ સંજોગોમાં લકીને એનાથી જુદો કરી શકે એમ નથી. એ એને લકીને આંખો જતો જોઈ શકે એમ નથી. તોય મેં એને વાત કરી છે. એને એના ફ્રેન્ડનું નામ આપ્યું છે. એના ફ્રેન્ડના ઘરે હાલ અમે રાખવાનો નિર્ણય લીધો છે. જેવા પછી અમારા અંજળ પાણી અને લકીના જેવા નસીબ જેવું મારા ઘરે મેં સાચવ્યો છે. દુઆ કરો કે એને મારાથી વધારે સાચવે. મેં મારા ઘરે રાત દિવસ એને નાના છોકરાની જેમ સાચવ્યો છે. આજે એના વગર ખાવાનું ગળે ઉતરશે નહીં. 2 દિવસથી મારી રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એસી સિવાય હું મારા લકીને જોઉં. એસી સિવાય હું મારા લકીને રાખતી નથી. સામેવાળાના ઘરે જે સગવડ હોય એ પ્રમાણે રહેશે મારો લકી. એક આટલી વાતનું મેં એને દુઃખ નથી આવવા દીધું. ખૂબ સરસ રીતે સાચવે છે.
લકુ એ લકુ મારું છોકરો કાલટું જતો લેવાનો બેટા. પહેલું સોરી બેટા, સોરી. હું તને મળવા આવીશ. કોને? હું મળવા આવશે, હું મળવા આવીશ. શાંતિથી રહેજે તું. તોફાન ના કરતો. શું કીધું? બસ આજના બ્લોગમાં આટલું જ. આગળ હું કંઈ નહીં બોલી શકું. કેટલાય ટાઈમથી લકીના શોર્ટ વિડીયો બંધ હતા. એનું આ જ કારણ હતું, સામાજિક કારણ હતું, જેથી લકીના બ્લોગ હું નથી બનાવી શકતી. આજ બહુ જ હિંમત કરીને તમારી સામે આવી છું અને આ લકીને બતાવું છું તમને. હવે મારી ક્યુટ લકી ચેનલ હું બંધ કરી દઈશ. બાય બાય. તમારો બધાનો પ્રેમ સપોર્ટ મળ્યો તે બદલ થેન્ક યુ. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. મારા લકીને આવો નવો પ્રેમ કરતા રહેજો. બાય બાય. બાય બાય કહી દે બેટા. બાય બાય. જય શ્રી કૃષ્ણ.